કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી જોઈશું, જેમાં સ્વઅધ્યયન પોથી ભાગ 2 નું સોલ્યુશન આપવામાં આવેલું છે, જે 2024-25 મુજબ નવી આવૃત્તિ પ્રમાણે છે. તો હજી સુધી જો તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચાલો આગળ જોઈએ. પાઠ 5 પાયાના આકારોની સમજૂતી, જેમાં પ્રશ્ન પહેલો જોઈએ. યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલો પ્રશ્ન, સાયકલના પૈડાના 48 આરા છે તો બે ક્રમિક આરા વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા થાય. અહીંયા આપણે સાયકલના પૈડામાં 48 આરા છે તો સાયકલનું પૈડું છે એ વર્તુળાકાર હોય અને વર્તુળાકારના ટોટલ અંશમાં 360 અંશ થાય. તો 360 અંશ છે તેને આપણે 48 વડે ભાગીએ તો તેનો જવાબ આવે છે બી, 7/1/2. બીજું, આકૃતિમાંના બિંદુ એ ને px પર pb બરાબર 2pa થાય તે રીતે બિંદુ બી પર લઈ જતા ખૂણો bpy નું માપ બરાબર ખાલી જગ્યા થાય. અહીંયા તમે જોશો કે pb બરાબર 2pa એટલે PA અને PAB અને BX નું માપ સમાન છે તો તેનો ખૂણો થશે B, 45 અંશ. ત્રીજું, જો બે ખૂણાઓના માપનો સરવાળો 180 કરતાં વધુ છે તો બે ખૂણા માટે નીચેના પૈકી કયું શક્ય નથી? તો અહીંયા આપણે જોઈશું કે બે ખૂણાના માપનો સરવાળો 180 કરતાં વધુ હોય તો બંને કાટખૂણા ન હોઈ શકે, કારણ કે બંને કાટખૂણા હોય તો બંનેનું 90-90 માપ મળે અને ટોટલ 180 થાય, પણ અહીંયા આપણે 180 કરતાં વધુ છે એટલે જવાબ આવે છે ડી. પ્રકરણ 4 AB બરાબર BC, AD બરાબર BD બરાબર DC છે તો કેટલા સમદ્વિબાજુ ત્રિકોણ બને? તો અહીંયા તમે જોઈશું કે આપણે બધી બાજુ છે તે સમાન માપની છે તો આપણે અહીંયા C એટલે કે 3 ટોટલ ત્રિકોણ બને છે. પાંચમું, આકૃતિમાં PQ રેખાખંડ લંબ છે RQ રેખાખંડ. PQ રેખાખંડ બરાબર 5 સેમી, QR બરાબર 5 સેમી, તો ત્રિકોણ PQR બરાબર ખાલી જગ્યા. તો જેનો જવાબ છે બી, સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે. અહીંયા આપણે બે બાજુ સમાન છે અને કાટકોણ ત્રિકોણ અહીંયા કાટખૂણો બને છે એટલે કાટકોણ ત્રિકોણ છે. છઠ્ઠું, આકૃતિમાં બનતા ગુરુકોણની સંખ્યા ખાલી જગ્યા છે. તો અહીંયા તમે જોશો કે અહીંયાથી આ એક ગુરુકોણ બને છે, અહીંયાથી આટલો બીજો ગુરુકોણ બને છે, ત્યાંથી અહીંયા સુધી જોઈએ તો ત્રીજો ગુરુકોણ અને અહીંયાથી અહીંયા સુધી જોઈએ તો 4 ગુરુકોણ બને છે. સાતમું, નીચેના પૈકી કઈ આકૃતિ લંબ દ્વિભાજક દર્શાવે છે? જેનો જવાબ છે બી, 2. અહીંયા બે આકૃતિ બીજી અને ત્રીજી છે તે લંબ દ્વિભાજક દર્શાવે છે. બીજું, ખાલી જગ્યા પૂરો. જેમાં 8મી ખાલી જગ્યા, 180 અંશ કરતાં મોટા અને સંપૂર્ણ કોણ કરતાં નાના ખૂણાને પ્રતિબિંબ કોણ અથવા પ્રતિબિંબ ખૂણો કહે છે. નવમું, આકૃતિમાં બિંદુઓ A, B, C, D અને E એક જ રેખા પર આવેલા છે. જો AB બરાબર BC બરાબર CD બરાબર DE તો પેલું છે AD બરાબર AB વત્તા BD થશે. અહીંયા બધી રેખાખંડના માપ અહીંયા સરખા છે તો અહીંયા AD એટલે અહીંયા A થી લઈને D સુધી, જેમાં AB વત્તા BD એટલે AB અને BD નો સરવાળો કરતાં AD મળે છે. તેવી જ રીતે બીજામાં AD બરાબર AC વત્તા CD, ત્રીજામાં AE નું મધ્ય બિંદુ C છે, અહીંયાથી AE એનો મધ્ય બિંદુ C મળે છે, CE નું મધ્ય બિંદુ D છે, CE આનું મધ્ય બિંદુ અહીંયા તમને D જોવા મળે છે. પાંચમું, AE બરાબર 4 ગુણ્યા AB, AE બરાબર એ કેટલી વખત AB થશે? તો કે 1, 2, 3 અને 4 વખત AB લખી શકાય, કારણ કે બધાના માપ સમાન છે.
10મું, સરળ કોણમાં કાટખૂણાની સંખ્યા 2 અને સંપૂર્ણ કોણમાં કાટખૂણાની સંખ્યા 4 હોય છે. 11મું, આકૃતિના આધારે ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, ખૂણો AOD કાટખૂણા પ્રકારનો ખૂણો છે. અહીંયા જોશો કે ખૂણો AOD આ ખૂણો છે એ આપણે કાટખૂણો બને છે. પછી છે ખૂણો COA, તો ખૂણો આપણે COA અહીંયા આ ખૂણો જોશો અહીંથી આટલો, તો એ લઘુકોણ બને છે. ખૂણો AOE અહીંયા ખૂણો AOE છે એ ગુરુકોણ બને છે. 12મું, આકૃતિમાં કુલ ખૂણાઓની સંખ્યા 10 છે. અહીંયા આપણે આકૃતિ આપેલી છે એમાં જોઈશું કે અહીંયા એક ખૂણો 2 3 4 5 6 7 8 9 અને 10 ખૂણા બને છે. પ્રશ્ન ત્રીજો, ખરું કે ખોટું જણાવો. જેમાં 13મું, સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા હંમેશા કાટખૂણે છેદે છે, જે ખરું છે. 14મું, ખૂણાના ભુજની લંબાઈ વધારતા ખૂણાનું માપ વધે છે, તો ખોટું. 15મું, જો રેખા PQ સમાંતર રેખા N તો PQ સમાંતર રેખા N થશે, જે સાચું છે. 16મું, બે સમાંતર રેખાઓ એકબીજીને કોઈક બિંદુ આગળ છેદે છે, તો જેનો ખોટું છે. 17મું, બે રેખાઓ એકબીજાને બે બિંદુમાં છેદી શકે, તો ખોટું છે. 18મું, આપેલા બે બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય, જે પણ ખોટું છે. બે બિંદુમાંથી કોઈ એક જ રેખા પસાર થાય છે. 19મું, કોઈ પણ બે ખૂણાઓમાં 5 જ સામાન્ય બિંદુ હોઈ શકે, જે પણ ખોટું છે. 20મું, આપેલા બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થઈ શકે, જે પણ ખોટું છે. કોઈ એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થઈ શકે. 21મું, સમબાજુ ત્રિકોણ એ સમદ્વિબાજુ ત્રિકોણ પણ છે, જે ખરું છે. પ્રશ્ન 4, સૂચના મુજબ કરો. જેમાં 22મું પ્રશ્ન, આકૃતિમાં 180° કરતાં નાના ખૂણાઓની સંખ્યા જણાવી તેમના નામ લખો. અહીં આપણે 180 કરતાં નાના 12 ખૂણા છે, તો અહીંયા 12 ખૂણા છે તેમના નામ અહીંયા આપેલા છે. આપણે અહીંયા જોઈશું એક ખૂણો છે AOC, તે જ રીતના CAO, COA, એ રીતના અહીંયા કુલ 12 ખૂણા બને છે, જે અહીંયા આપેલા છે. 23મું, નીચેના પૈકી કઈ આકૃતિ દ્વિભાજક દર્શાવે છે. જેમાં જવાબ છે બીજી અને ત્રીજી. આ બંને આકૃતિ છે જેમાં રેખાના સરખા ભાગ થાય છે એટલે દ્વિભાજક દર્શાવે છે, એટલે જવાબ C આવે છે. 24મું, આપેલી માહિતી પરથી દરેકમાં કાટખૂણાનું નામ લખો. જેમાં પહેલું RT લંબ SW. જેમાં આપણે અહીંયા ખૂણો જોઈએ તો RTW અહીંયા કાટખૂણો બને છે, અને RTS અહીંયા પણ કાટખૂણો બને છે. તે જ રીતના બીજું AC રેખાખંડ લંબ BD, તો ત્યાં આપણે જોઈશું કે અહીંયા કાટખૂણો બને, અહીંયા બને, પછી અહીંયા BE પાસે બને છે, અને એવી રીતના 4 કાટખૂણા બને છે. ત્રીજું AC રેખાખંડ લંબ છે DE રેખાખંડને. જેમાં અહીંયા કાટખૂણા જોઈએ તો અહીંયા આપણે પણ 4 કાટખૂણા અહીંયા બને છે. ચોથું OP લંબ AB, તો અહીંયા આપણે જોઈશું કે અહીંયા પણ કાટખૂણા બને છે, તે પણ 4 ખૂણા બને છે.
પ્રશ્ન 25. શું એવા બે લઘુકોણ મળે કે જેનો સરવાળો, જેની પેલી શરત છે લઘુકોણ હોય, શા માટે? હા, બે લઘુકોણનો સરવાળો લઘુકોણ હોઈ શકે. ઉદાહરણ તરીકે 45 અંશ લઘુકોણ છે, 40 અંશ પણ લઘુકોણ છે, જેનો સરવાળો પણ લઘુકોણ જ મળે છે. જેમાં બીજી શરત કાટખૂણો હોય, શા માટે? તો કે હા, બે લઘુકોણનો સરવાળો કાટખૂણો હોઈ શકે. ઉદાહરણ તરીકે 45 અંશ અને 45 અંશ બરાબર 90 અંશ. ત્રીજી શરત છે ગુરુકોણ હોય, શા માટે? તો હા, બે લઘુકોણનો સરવાળો ગુરુકોણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે 65 અંશ અને 55 અંશ બરાબર 120 અંશ. ચોથું છે સરળ કોણ હોય, શા માટે? જેનો જવાબ છે ના, બે લઘુકોણનો સરવાળો 180 અંશ કરતાં ઓછો જ હોય, જેથી સરળ કોણ મળે નહીં. પાંચમી શરત પ્રતિબિંબ કોણ હોય, શા માટે? ના, બે લઘુકોણનો સરવાળો 180 કરતાં ઓછો જ હોય છે, જેથી સરળ કોણ મળે નહીં. આમ પ્રતિબિંબ કોણ પણ મળે નહીં. 26મું આકૃતિમાં PQ લંબ AB અને PO બરાબર OQ હોય તો PQ એ AB નો લંબ દ્વિભાજક છે, કેમ? અહીંયા PQ એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક નથી, કારણ કે AO ઇઝ નોટ ઇક્વલ ટુ BO અથવા OB. અહીંયા બંને બાજુ સમાન ભાગ પડતા નથી, એટલે એનો લંબ દ્વિભાજક કહેવાશે નહીં. સત્યાવીસમું આકૃતિમાં AC લંબ BD તો બનતા બધા જ કાટખૂણાના નામ લખો. તો અહીંયા આપણે AC લંબ છે BD ને તો 4 કાટખૂણા બને. તો અહીંયા પેલો કાટખૂણો છે APB, APD, BPC અને CPD. એ રીતના 4 કાટખૂણા બને છે. અઠ્યાવીસમું જ્યારે ઘડિયાળમાં 7 વાગ્યે ત્યારે મિનિટ કાંટા અને કલાક કાંટાથી બનતી નાના ખૂણાનું માપ અને બીજા ખૂણાનું માપ લખી તે કયા પ્રકારના છે તે લખો. જેનો જવાબ છે જ્યારે 7 વાગે ત્યારે નાના ખૂણાનું માપ 150 અંશ હોય છે, જે ગુરુકોણ થશે, અને મોટા ખૂણાનું માપ 210 અંશ થશે, જે પ્રતિબિંબ કોણ અને ગુરુકોણ બંને કહેવાય છે. અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. જેમાં પહેલું ઘડિયાળમાં 9 વાગે ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેના ખૂણાના માપ શું હોઈ શકે? જેનો જવાબ છે બી 270 અંશ અને 90 અંશ. બીજું, બે ખૂણાઓના માપનો સરવાળો ગુરુકોણ હોય તો નીચેની પૈકી કયું વિધાન અથવા વાક્ય નથી? જેનો જવાબ છે બંને કાટખૂણા હોય, જે વિધાન શક્ય નથી. ત્રીજું, આકૃતિમાં ખૂણો BAD બરાબર 90 અંશ છે અને AC લંબ BD છે, તો આકૃતિમાં બનતા કાટકોણ ત્રિકોણની સંખ્યા ખાલી જગ્યા છે. જેનો જવાબ છે સી 3. અહીંયા જોઈશું કે આ એક કાટકોણ ત્રિકોણ બનશે, અહીંયા બીજો કાટકોણ ત્રિકોણ બને છે, અને આખો ત્રિકોણ છે એ પણ એક કાટકોણ ત્રિકોણ બને છે. પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો. જેમાં ચોથું, ખાલી જગ્યા ચતુષ્કોણની બધી બાજુઓના માપ સમાન હોય છે અને દરેક ખૂણાનું માપ 90 અંશ હોય છે. જેનો જવાબ છે ચોરસ. પાંચમું, જો ત્રિકોણના દરેક ખૂણાનું માપ 90 અંશ કરતાં નાનું હોય તો તે લઘુકોણ હોય છે. પ્રશ્ન ત્રીજો, સૂચના મુજબ કરો. જેમાં છઠ્ઠું, ત્રિકોણની લાક્ષણિકતા. જેમાં પહેલું, ખૂણો A બરાબર 30 અંશ, ખૂણો B બરાબર 30 અંશ, ખૂણો C બરાબર 120 અંશ, તો એ ગુરુકોણ ત્રિકોણ હોય છે. ત્રિકોણની કોઈ એક બાજુ બીજી બાજુને લંબ હોય તો કાટકોણ ત્રિકોણ હોય છે.
ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ સરખા હોય તો લઘુકોણ ત્રિકોણ હોઈ શકે. પ્રશ્ન 7. કારણ આપી નીચેના વિધાનને સ્પષ્ટ કરો. જેમાં પહેલું, ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય. જેનો જવાબ છે કારણ કે લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોય છે, તેમજ ચારેય ખૂણા કાટખૂણા હોય છે. જો લંબચોરસની ચારેય બાજુ સરખી લેવામાં આવે તો તે ચોરસ બને છે. આથી ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય છે. બીજો પ્રશ્ન, લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. જેનો જવાબ છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર તથા સરખી હોય છે, તેમજ સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ પણ સરખા હોય છે. જો આ સામસામેના ખૂણાઓ કાટખૂણા બને તો તે લંબચોરસ બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા પ્રકરણનું સોલ્યુશન પૂર્ણ થાય છે. અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 પર તમને ધોરણ 6, 7, 8 ગણિત વિજ્ઞાનના લગતા પાઠના સોલ્યુશન તેમજ સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન તમને જોવા મળશે. તેમજ પાઠની તેમજ પ્રકરણના બધા જ સ્વાધ્યાયની સમજૂતી પણ તમને આપવામાં આવેલી છે. સાથે સાથે NMMS, PSC, CET જેવી અન્ય કોમ્પિટિટિવ એક્ઝામના સોલ્યુશન તમને આપવામાં આવેલા છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો છે એ તમારા મિત્રોને પણ શેર કરજો. બધા જ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.